પાટણના સ્ટેટ ફ્રોઝન સિમેન્ટ સ્ટેશનની સેક્સ્ડ સિમેન્ટ ટેકનોલોજી ગુજરાતના પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। આ આધુનિક પદ્ધતિ દ્વારા પશુઓમાં હવે 91% સુધી માદા વાછરડીઓ જ જન્મે છે, જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે। સરકારે આ રસીની કિંમત 300 રૂપિયાથી ઘટાડીને માત્ર 50 રૂપિયા કરી પશુપાલકોને મોટો આર્થિક ટેકો આપ્યો છે। રસીના ભાવમાં મળેલી રાહત અને માદા પશુઓની વધતી સંખ્યાને કારણે ગુજરાતના ખેડૂતો હવે ગૌવંશ સુધારણા સાથે આર્થિક સમૃદ્ધિ તરફ મક્કમ ડગલા માંડી રહ્યા છે। જૂન 2021થી અત્યાર સુધીમાં 3.19 લાખથી વધુ ડોઝના વપરાશ થકી હજારો પશુપાલકોની કિસ્મત બદલાઈ છે। તો ચાલો જાણીએ આ ક્રાંતિકારી પરિવર્તન વિશે। સામાન્ય સ્વરૂપમાં આ પ્રક્રિયા 50% નર બચ્ચા અને 50% માદા બચ્ચાના સ્વરૂપમાં જન્મ થતો હોય છે, પરંતુ સેક્સ્ડ સિમેન્ટ ટેકનોલોજીના ઉપયોગમાં એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષો અને વાય ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને અલગ કરી દેવામાં આવે છે, અથવા તો માત્ર એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને જ સક્રિય રાખવામાં આવે છે, જેના કારણે આ પ્રકાર તૈયાર કરેલા સિમેન્ટ ડોઝથી બિદદાન કરવાથી 85થી 95% કેસમાં ફક્ત માદા બચ્ચાનો જ જન્મ થાય છે। અમારા ગામમાં ઘણી મિટિંગો થતી, તેમાં અમે જાતા ને ખબર પડતી કે પ્રાકૃતિક રીતે આ બિદદાન થાય છે। સેક્સ નામનું એક બિદદાન આવે છે, તે કરાવવાથી માદાનો જન્મ થાય છે અથવા વાછરીનો જન્મ થાય છે। તે અમે મૂકવા લાગ્યાથી અમને ફાયદો ઘણો થયો।